નમો લોહે સૌ હરિહંતામ, નમો લોહે સૌ સિદ્ધામ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયામ, નમો લોહે સૌ ત્રિભાવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ ગોતમોનિ મંગલમ કુંભકારી વિજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમર્પયામિ. સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય વિભાવ નિરસનિદાતા. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી અરિયંતાણમ. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી સિદ્ધાણમ. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી આર્યાણમ. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી વજ્જાયણમ. ઓમ નમો લોહે સર્વત્રિકાવર્તી શ્રાવણમ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાન અંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તીર્થંકરો જગતના જયવંત વર્તો ઓંકારનાદ જીનનો જયવંત વર્તો જીનના સમૂહ શરણ સૌ જયવંત વર્તો ને તીર્થચાર જગમાં જયવંત વર્તો. નમો એ તીર્થનાયકને નમો ઓંકારનાદને ઓંકાર સંગર્યો તેણે નમો તે શ્રી કુંદ કુંદને. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્ય. અહો તે ગુરુ કાનનો અહો તે ભગવતી માતનો. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવલી ભાષિત આસમય પ્રાવ્રત અરે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ઘરે. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક અરે. જાણે જ કર્મોદય નિરજરા બંધ તેમજ મોક્ષને. ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ નમઃ સિદ્ધેભ્યો ઓમ શ્રી શુદ્ધાત્માને નમઃ. જય જિનેન્દ્ર. Today is August 25, 2016 અને આપણે પંચાસ્થિકાય ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પંચાસ્થિકાયની અંદર જેમ આપણે કહ્યું તેમ 6 દ્રવ્યોનું વર્ણન છે, 5 અસ્થિકાય અને 6 કાળ દ્રવ્યોનું વર્ણન છે. એની અંદર આપણે જીવ દ્રવ્યનું વર્ણનની અંદર ઓલમોસ્ટ એટ ધ લાસ્ટ પોઈન્ટ ઉપર છીએ. આ જે 2 ગાથાઓ છે, 3 ગાથા 70, 71, 72, 73, એકચ્યુઅલી એની અંદર આખા જીવ દ્રવ્ય વિશે અત્યાર સુધી આપણે જે કંઈ કહ્યું એનું કાઇન્ડ ઓફ નોટશેલ કન્ક્લુડિંગ રિમાર્ક છે. એટલે ઇટ ગિવ્સ અસ કાઇન્ડ ઓફ એક ઓપોર્ચ્યુનિટી મળે છે કે આપણે જે કંઈ વાંચ્યું, જે કંઈ સમજ્યા, જે કંઈ અન્ડરસ્ટેન્ડ થઈ, જે કંઈ આપણું ભાવના કરી, આપણે એનું નિધિધ્યાસન કર્યું, તો ફરીથી એનું એક રિપીટેશન કરવાનો આપણે એક ચાન્સ મળ્યો છે. તો એની અંદર આચાર્ય ભગવાને બહુ જ સુંદર રીતે કહ્યું કે 1 થી 10 પોઈન્ટ લઈને જીવમાં ક્યાં ક્યાં એપ્લાય થાય છે એની અમે વાત કરીએ છીએ. એક એટલે કે આત્મદ્રવ્ય, ત્રિકાલી શુદ્ધ આત્મદ્રવ્ય, એને નંબર 1 આપ્યો. 2 માં શું કહ્યું? ચૈતન્ય જેનામાં છે એટલે કે જ્ઞાન દર્શન સહિત જે છે એને 2 નંબર આપ્યા. 3જા નંબરની અંદર ઉત્પાત વય ધ્રુવ અને કર્મ ચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના એમ કરીને 2 ભાગ પાડ્યા. એમાં આપણે કર્મ ચેતના જોયું, કર્મફળ ચેતના જોયું, જ્ઞાન ચેતના જોયું. કર્મ શબ્દનો અર્થ શું લેવો આપણે? જો આપણે એક બહુ જ શાસ્ત્ર વાંચન કરતા એક જરૂરી વસ્તુ છે કે આપણે સમજવું જોઈએ કે
આચાર્ય ભગવાન કયા પોઈન્ટ ઉપરથી આપણને કહેવા માંગે છે? આચાર્ય ભગવાનને નિશ્ચયથી વાત કરવી છે, આચાર્ય ભગવાનને વ્યવહારથી વાત કરવી છે. તો કયા પોઈન્ટ થી આચાર્ય ભગવાન કહેવાની વાત કરે છે એ આપણે સમજવું જોઈએ. કેમ કે વાણીમાં લિમિટેશન છે, શબ્દોની અંદર લિમિટેશન છે. આપણી પાસે બધા શબ્દો થતા નથી. જેટલા શબ્દ છે એના જુદા જુદા અર્થ થાય છે. એટલે કર્મ ફળ ચેતના, કર્મ ચેતના, જ્ઞાન ચેતના, એમાં જે કર્મ શબ્દ આવ્યો એને કાર્ય તરીકે લેવાનું છે. કર્મ એટલે કાર્ય. કોનું કાર્ય? આત્માનું કાર્ય. એટલે આત્માની કાર્યની ચેતના અને આત્માના કાર્યની ફળની ચેતના, એમ કરીને કર્મ ચેતના, કર્મ ફળ ચેતના કહ્યું. કર્મ શબ્દને આપણે જ્ઞાનાવરણ, દર્શાવણ, અંતરાય, મોની એની અંદર પણ કર્મ તરીકે વાપરીશું. ત્યાર પછી છ કારક આવે છે. એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ કરીને 6 કારક આવે છે. એમાં પણ કર્મ શબ્દ આવે છે. એટલે એમાં ત્યાં ક્રિયા શબ્દ લેવાનું છે. અહીંયા આપણે જે કર્મ શબ્દ એને ભાવ તરીકે લેવો છે, આત્માના ભાવ તરીકે લેવો છે. એટલે એક જગ્યાએ આત્માનો ભાવ આવે છે, બીજી જગ્યાએ ક્રિયા આવે છે, ત્રીજી જગ્યાએ મટીરિયલ કર્મ આવે છે. તો એનો આપણને ખ્યાલ રહેવું જોઈએ કે કયા પોઈન્ટથી આચાર્ય ભગવાન કહેવા માંગે છે, એમનું કહેવાનો આશય શું છે, એમનું હૃદય આપણે પકડવું પડશે. અને આચાર્ય ભગવાનના હૃદયને પકડવા માટે મારે મારી પોતાની તૈયારી પણ કરવી પડશે, જે આપણે કરી રહ્યા છીએ અત્યારે કે સમજવા અમને. હા, તો કર્મ ચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતનાની અંદર એમ કહ્યું કે કર્મ ચેતના એટલે કે આત્માની અંદર થતા રાગાદી ભાવ, એને કર્મ ચેતના કહ્યું. કર્મફળ ચેતના એટલે આત્માના અંદર થતા રાગાદી ભાવના કાર્યનું ફળ. ફરીથી, આત્મામાં થતા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એમ જે કાર્ય થાય છે, જે વિભાવ પરિણમન થાય છે, એ વિભાવ પરિણમનનું ફળ મળે છે. વિભાવ પરિણમનનું ફળ મળે છે. અને એ ફળ શું છે? તો કે આત્માને સુખ દુઃખનું વેદન થાય છે, આત્માને હર્ષ શોકનું વેદન થાય છે. હર્ષ શોકનું વેદન થવું, સુખ દુઃખનું વેદન થવું, એને કર્મ ફળ ચેતના કહ્યું. ત્યાર પછી આગલી એક સ્લાઇડમાં પણ એમ પણ કહ્યું કે કર્મ ફળ ચેતના પ્રિડોમિનન્ટલી, મોટા ભાગે, પ્રમુખ રીતે આપણને એકેન્દ્રિય જીવોની અંદર જોવા મળે છે, નિગોદના જીવોમાં જોવા મળે છે. કેમ કે એમનો વીર્ય ગુણ હજી સ્ફુર્યો નથી. એકેન્દ્રિય જીવની અંદર વીર્ય ગુણનું સ્ફુરણ નથી થયું. વીર્ય એટલે કે પુરુષાર્થનો ગુણ ખીલ્યો નથી. એટલે એને જે કંઈ થાય છે એના ફળ રૂપે વેદન કરે છે, સુખ દુઃખનું વેદન કરે છે પ્રિડોમિનન્ટલી. જ્યારે સંઘની પંચેન્દ્રિય જીવને એ બધા જીવોની અંદર કર્મ ચેતનાનું ઇમ્પોર્ટન્સ વધારે છે. કેમ કે એ જીવોમાં, બેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોમાં ત્યાં વીર્ય ગુણનો વિકાસ થયો છે. વીર્ય ગુણનો વિકાસ થયો એટલે હું રાગ દ્વેષ કરવા માટે તત્પર થયો છું. એટલે હું જયારે રાગ દ્વેષ કરું છું, ક્રોધ, માન, માયા, લોભ કરું છું, ત્યારે મને એનું ફળ તો મળે જ છે. શું ફળ મને મળ્યું? રાગ દ્વેષ નહીં કરે તો મને શું ફળ મળ્યું? એ જ સમયે ફળ મને મળે છે. કેવું ફળ મળે છે મને? તો કે રાગ દ્વેષ કરું છું તો આકુળતા રૂપ મને ફળ મળે છે. રાગ દ્વેષ કરું છું તો મને સુખ દુઃખના વેદન રૂપાનું ફળ મળે છે. હું રાગ દ્વેષ કરું છું તો મને હર્ષ શોક રૂપનો વેદનનું મને ફળ મળે છે. એટલે પ્રિડોમિનન્ટલી બેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવની અંદર આપણે કર્મ ચેતના લઈશું.
એકેન્દ્રીય જીવમાં પ્રિડોમિનન્ટલી આપણે કર્મ ફળ ચેતના લઈશું. અને જ્ઞાન ચેતના તો સમ્યક દર્શન થઈ ગયું એટલે જ્ઞાન ચેતના થઈ ગઈ. સમ્યક દર્શન થઈ ગયું એટલે એનું બસ હવે જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ ગયું છે. એને ખબર પડી ગઈ છે કે હું પર વસ્તુથી અલગ છું. મારા આત્મા સિવાયની બીજી બધી જ વસ્તુઓ મારા માટે પર છે એમ એનો નિર્ણય થઈ ગયો છે. સમ્યક દ્રષ્ટિ જીવ ચોથા ગુણ સ્થાનક થી જીવ એની પ્રક્રિયા ચાલુ થાય એટલે જ્ઞાન ચેતના ચાલુ થઈ ને. પણ જયારે હજી સાધક અવસ્થામાં છે, ચોથા ગુણ સ્થાનકે છે, પંચમ ગુણ સ્થાનકે, છઠ્ઠા ગુણ સ્થાનકે છે, તો એ જયારે સાધક અવસ્થા આપણે જયારે કહીએ છીએ ત્યારે એને હજી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન કશાયને કારણે થતા રાગ દ્વેષ પણ છે. એટલે એ સમ્યક દ્રષ્ટિ જીવને આપણે ક્રોધ થતા પણ જોઈએ. એ સમ્યક દ્રષ્ટિ જીવને કંઈક એનું પોઝેશન ની અંદર પણ આપણે જોઈએ કે એને આત્માના આટલું વૃત્તિ છે અને આટલું આમ છે તેમ છે. પણ અંદરથી એ જીવને ખબર છે કે મારી તો જ્ઞાન ચેતના છે અને તે વખતે જે મારા રાગ દ્વેષ થાય છે એ કરવા લાયક નથી. એટલે એ રીતે એકેન્દ્રીય જીવને કર્મ ચેતના પ્રિડોમિનન્ટલી અને આપણે બેન્દ્રિય પંચેન્દ્રિય સંસારી જીવોને કર્મ ચેતના પ્રિડોમિનન્ટલી અને સમ્યક દર્શન થયા પછી જ્ઞાન ચેતના પ્રિડોમિનન્ટલી રહે છે. અને કર્મ ચેતના હવે ઠંડી થતી જાય છે, એની ઇન્ટેન્સિટી ઘટતી જાય છે. અને સિદ્ધ દશાની અંદર, અરિયન દશાની અંદર જ્ઞાન ચેતના એકલી બાકી રહે છે. કર્મ છે, કર્મફળ ચેતના રહેતી નથી, કેમ કે 12મા ગુણ સ્થાનકે એને વિતરાગતા મળી ગઈ છે. તે આપણને ખ્યાલ રાખવો પડશે. એ વાત કર્યા પછી હવે આપણે ઉત્પાદ વ્યય ધ્રુવની વાત કરીએ છીએ. તો લેટ મી શેર ધ સ્લાઇડ વિથ યુ. ઓકે, ગુડ, હિયર ઇટ ઇઝ. ઉત્પાદ વ્યય ધ્રુવ કર્મ ચેતના કર્મફળ ચેતના થઈ ગયું. સ્લાઇડ છે, કરંટ સ્લાઇડ. કર્મ ચેતના કર્મફળ ચેતના આપણે બોલી ગયા. જ્ઞાન ચેતના પણ આપણે વાત થઈ ગઈ. હવે આવે છે ઉત્પાદ વ્યય. આત્મા ઉત્પાદ વ્યય ધ્રુવ વાળો, ત્રિલક્ષણ વાળો છે. આત્મા ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રિલક્ષણ વાળો છે. એટલે શું? જો આ ઉત્પાદ વ્યય ધ્રુવ છે એની આપણે બરાબર સમજ પડશે. એને ટ્રિયોલોજી છે. અને એકચ્યુઅલી આપણે જોઈએ તો દરેક ફિલોસોફીમાં એક ટ્રિયોલોજી આવતી હોય છે. હોલી ફાધર, ક્રિશ્ચિયાનિટીમાં આવે છે હોલી ફાધર, સન એન્ડ ધી ડેવિલ, એમ કઈ ટ્રિયોલોજી આવે છે. હિન્દુ ફિલોસોફીની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશની ટ્રિયોલોજી આવે છે. જ્યારે આપણે જૈનિઝમની અંદર ઉત્પાદ વ્યય ધ્રુવની ત્રિલક્ષણ આવે છે. એટલે શું? ઉત્પાદ વ્યય ધ્રુવ એટલે શું? જો આપણે તત્વાદ સૂત્રની અંદર આચાર્ય ઉમાસ્વાતીજીએ બહુ જ સુંદર સેન્ટેન્સ લખેલું છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત અને સત દ્રવ્ય લક્ષણમ, એમ કરીને 2 પદ આપેલા છે 5મા અધ્યાયની અંદર. ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત અને સત દ્રવ્ય લક્ષણમ. તેનો અર્થ શું? એ ઉત્પાદ વ્યય ધ્રુવ ઉપર આખી જૈન ફિલોસોફીનું ઉભા રહેવાનું છે. એટલે કે એક સમયની પર્યાયની ઉત્પત્તિ થાય છે, એને ઉત્પાદ કયો. એ જ પર્યાય બીજા સમયે એનો વ્યય થાય છે, પછી બીજી નવી પર્યાય આવે છે ઉત્પાદ, પછી એનો વ્યય થાય છે, ત્રીજી પર્યાય આવે છે એનો વ્યય થાય છે, ચોથી પર્યાયનું ઉત્પત્તિ થાય છે, વ્યય થાય છે. એટલે પર્યાયનું ઉત્પત્તિ થવીને વિનાશ થવાને ઉત્પાદને વ્યય કયા છે.
આપણે દરિયાને કિનારે બેઠા છીએ તો દરિયાને કિનારે એક મોટું મોજું આવી રહ્યું છે, આવી રહ્યું છે, આવી રહ્યું છે. એ આવ્યું અને એ મોજું બ્રેક થયું અને વળી પછી દરિયામાં સમાઈ ગયું. પછી બીજું મોજું આવ્યું, એ નાનું મોજું આવ્યું. ત્રીજું આવ્યું, એક મીડિયમ કેપેસિટીનું આવ્યું. ચોથું મોજું આવ્યું, એક સુનામી જેવું આવ્યું. એ બધા મોજા આવે છે ક્યાંથી? તો કે આવે છે દરિયાના પેટમાંથી આવે છે. દરિયો પોતે ધ્રુવ છે. ધ્રુવ છે એટલે કે દરિયો પોતે જેમ છે એમનો એમ અનાદિથી એવો ને એવો રહેલો છે. પણ એમાંથી થતા ઉત્પાત વ્યય, એક મોજું આવવું ને તૂટવું, આવવું ને તૂટવું, આવવું ને તૂટવું, એ એક એનું ટ્રાન્ઝિયન્ટ કામ છે. એટલે કે ઉત્પાત વ્યય થવો એ પર્યાયનું કાર્ય છે. ધ્રુવ તરીકે રહેવું એ દ્રવ્યનું કાર્ય છે. એટલે ઉત્પાત વ્યય અને ધ્રુવ. ઉત્પાત વ્યય એટલે કે પર્યાય અને ધ્રુવ એટલે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય. એટલે જ્યાં તમે ઉત્પાત વ્યય ધ્રુવ કહો કે ગુણ પર્યાયવત દ્રવ્ય કહો તો એનો બંનેનો અર્થ એક જ થયો. ગુણ પણ દ્રવ્ય સાથે ત્રિકાળ છે અને પર્યાય ઉત્પાત વ્યય વાળી છે. તો ઉત્પાત વ્યય ધ્રુવ કહેવું અથવા તો દ્રવ્ય ગુણ પર્યાય વાળું દ્રવ્ય કહેવું તો એ બધાનો અર્થ એક જ થશે. 50 અંદર 99 ગાથા ને 101 ગાથાની અંદર બહુ જ સુંદર વર્ણન છે ઉત્પાત વ્યય ધ્રુવનું. અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો એ વાંચજો. અને એની અંદર આચાર્ય દેવે એટલા જબરજસ્ત ખુલાસા કર્યા છે. શું ખુલાસા કર્યા છે? કે આત્મદ્રવ્ય એની અંદર થતી પર્યાય પોતે સ્વતંત્ર છે. ફરીથી, આત્મા દ્રવ્ય જે ત્રિકાળી છે, અનાદિ અનંત છે, એની અંદર આ ઉત્પન્ન થતી પર્યાય સ્વતંત્ર છે. એમાં આત્મા દ્રવ્ય પણ કાંઈ દખલ ન કરી શકે. એ પર્યાય આડોડાઈ કરીને કે મારે અત્યારે વિભાવ તરીકે ઉત્પન્ન થવું છે, મારે અત્યારે વિકાર રીતે ઉત્પન્ન થવું છે, તો પર્યાય એ રીતે ઉત્પન્ન થશે. પર્યાયનો પોતાનો સ્વતંત્રતા છે. ત્યાં દ્રવ્યની સ્વતંત્રતા જેમ ત્રિકાળી છે એમ પર્યાયની પણ ક્ષણિક સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતાની અંદર 3 વસ્તુઓ છુપાયેલી છે. એક સમયની પર્યાયમાં 3 વસ્તુ છુપાયેલી છે. કેમ? તો કે એની અંદર ઉત્પાદ છે, એની અંદર વ્યય છે, એની અંદર દ્રવ્યત્વ છે. એમ કરીને 3 વસ્તુ એક જ પર્યાયમાં સમાયેલી છે. અને એ 3 પોતે સ્વતંત્ર છે. એટલે કે પૂર્વ પર્યાયનો વ્યય થયો એટલે નવી પર્યાય ઉત્પન્ન થઈ. તો આચાર્ય ભગવાન કે એમ નથી. પૂર્વ પર્યાયનો વ્યય થયો, નવી પર્યાયની ઉત્પત્તિ થવી, તો આ વ્યય થયો એટલે ઉત્પન્ન થઈ. તો કે ના, એનો વ્યય થવાનો પોતાનો સ્વતંત્રતા હતી, ઉત્પાદ થવાની પોતાની સ્વતંત્રતા. એની પોતાના પૂર્વની પર્યાયના વ્યયની ઉપર પણ એને આધાર નથી. જો અનાદિકાળથી મારી અંદર કઈ પર્યાય ચાલી રહી છે? મિથ્યાત્વની પર્યાય ચાલી રહી છે. એક સમયે મિથ્યાત્વનો ઉત્પાદ થવો, વ્યય થવો, મિથ્યાત્વનો ઉત્પાદ થવો, વ્યય થવો, ઉત્પાદ થવો, વ્યય થવો. હવે એક વખતે એ પર્યાયનો મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો અને સામે નવી પર્યાય સમ્યક્ત્વની ઉત્પન્ન થઈ. તો એ સમ્યક્ત્વની પર્યાય પોતે પોતા થકી સ્વતંત્રતાથી ઉત્પન્ન થઈ છે. એમાં પૂર્વ પર્યાયનો વ્યયનો કોઈ આધાર નથી. આચાર્ય ભગવાને કેટલી ઝીણવટ કરી છે. પહેલા તો 6 દ્રવ્ય વિશ્વના એ સ્વતંત્ર છે. વિશ્વના 6 દ્રવ્યો સ્વતંત્ર છે. એની અંદર આત્મા પોતે સ્વતંત્ર છે. આત્મા પોતે સ્વતંત્ર છે. એમાં રહેલા અનંત આત્માઓ આ વિશ્વમાં છે. એમાં એક આત્મા બીજા આત્માથી સ્વતંત્ર રીતે છે. એમ સ્વતંત્રતા બતાવી અને દ્રવ્યની સ્વતંત્રતા બતાવી તો કે એમાં રહેલા અનંતા ગુણો પણ સ્વતંત્ર છે. અને અનંતા ગુણોમાંથી ઉત્પન્ન થતી એક સમયની પર્યાય પણ પોતે સ્વતંત્ર છે.
અને એ પર્યાયની અંદર થતા ઉત્પાદ વ્યય ધ્રુવ પણ સ્વતંત્ર છે. સ્વતંત્રતાની કેટલી બારીકાઈ, સ્વતંત્રતાનો ઢંઢેરો પીટાવનાર ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ આ જન્મની અંદર આપણને આ બધા આટલી ઇન્ફોર્મેશનો આપી કે જેને કારણે આપણને વસ્તુનું સાચું સ્વરૂપ વિચારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. I have a question, Kiran. હા બોલો. તો પર્યાય જે ઉત્પન્ન થઈ એ તો એક પછી એક શુદ્ધ જ ઉત્પન્ન થાય છે એવું તમે કીધું એકવાર પહેલા. પર્યાય તો શુદ્ધ ને શુદ્ધ જ ઉત્પન્ન થાય, પણ આપણું લક્ષ પર તરફ જાય એટલે પર્યાયમાં વિકાર મલિનતા જે કયો તે થાય છે. એ પર્યાય એક સમયની છે, તો એક સમયની પર્યાયે પોતાના 6 કારકોથી સ્વતંત્ર રીતે વિપરીતપણે ઉત્પન્ન થવાનું પોતાનું નક્કી કર્યું અને પોતે એ રીતે ઉત્પન્ન થઈ. તો પર્યાય શુદ્ધ છે એવું નથી. પર્યાય શુદ્ધ જ ઉત્પન્ન ન થાય એવું ન કીધું પેલા. ના, દરેક પર્યાય શુદ્ધ જ ઉત્પન્ન થાય. ના, પણ પર તરફ લક્ષ કરે એટલે એનામાં વિકાર થાય છે. તો એમાં તો એક સમયની અંદર 2 ક્રિયા કરવાની છે. પણ જયારે દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય ત્યારે શુદ્ધ જ હોય કે નહીં? તો પછી તો બધા મોજા સરખા કેમ દરિયા નથી આવતા? એક જ સરખા આવવા જોઈએ, તો શુદ્ધ જ આવવા, તો એક જ સરખા આવવા જોઈએ ને. કેમ વધારે નાના મોટા ઊંચા નીચે આવતા હોય છે? એવી રીતે પર્યાય પણ પોતે પોતાની સ્વતંત્રતાથી વિકારી રીતે ઉત્પન્ન થઈ. એના ક્રમબદ્ધ પર્યાયમાં લખેલું હતું કે આ સમયે મારે વિકારી રીતે ઉત્પન્ન થવાનું છે. એટલે એ વિકારી પર્યાય પોતે પોતાના કારણે સ્વતંત્રતાથી થઈ, ત્યારે સામે એને પરદ્રવ્યનો સંયોગ ઉભો રહેલો છે. એ રીતે લેવાનું છે. કેમ કે આપણે એમ કહીએ તો પર્યાય શુદ્ધ ઉત્પન્ન થઈ, પછી એને બીજા તરફ દ્રષ્ટિ કર્યું એટલે વિકારી થઈ, તો એક સમયની અંદર 2 ભાગલા પડે. આપણે એક સમયના 2 ભાગ ના પડી શકે. એટલે સમજા આપણે એ કહી છે તો એ શું હતું? તો આપણે પેલા એ બધી ઘણી વાત કરી કે શુદ્ધ ઉત્પન્ન થાય. એ કયા સંદર્ભમાં કહેતા હતા? એ કયા સંદર્ભમાં? એટલે જ્યારે તમે દ્રવ્યની સ્વતંત્રતાથી દ્રવ્યની પરાકાષ્ઠા લઈને દ્રવ્યની દ્રષ્ટિ કરવાની જ્યારે વાત કરો છો, ત્યારે દ્રવ્ય પોતે શુદ્ધ જ છે તો એની પર્યાયો શુદ્ધ જ છે એમાં એવી રીતે ડિડક્શન કરવામાં આવ્યું. એવી રીતે એનું કહેવામાં આવ્યું કે પર્યાય શુદ્ધ, પણ પર તરફ ધ્યાન કરવું એટલે અશુદ્ધ થઈ. એટલે એમાં પર્યાયને છૂટી પાડીને એમ, પણ પર્યાય તો દ્રવ્ય સાથે એકમેક થયેલી છે. પર્યાય ને દ્રવ્ય ને ગુણ ને એ એકમેક છે. એમાં આપણે બોલવામાં ભાગલા પાડીએ છીએ. એટલા માટે તો સપ્તભંગી આવી કે અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં, અવ્યક્ત નહીં. અસ્તિત્વ અવ્યક્ત નહીં, નાસ્તિત્વ અવ્યક્ત નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્ત નહીં. એટલે કે બોલવાની અંદર ભલે ફેર પડતો હોય, પણ અંદર તો એક સમયની પોતે પર્યાય વિપરીત જ થઈ છે. પીરિયડ. પહેલા શુદ્ધ હતી, પછી બીજા પર દ્રષ્ટિ કર્યું, પછી અશુદ્ધ થઈ, તો 3 સમય થઈ ગયા. એટલે નિશ્ચય ને વ્યવહારથી નિશ્ચયથી શુદ્ધ જ થાય એવું કેવું છે ને? તો નિશ્ચયથી શુદ્ધ થાય એટલે કે જ્યારે સિદ્ધ ભગવાનની પર્યાય છે એ શુદ્ધ થાય છે. મારામાં પર્યાય શુદ્ધ ક્યાંથી થઈ? સાધક દશાની શુદ્ધ પર્યાય ક્યાંથી થઈ? એ તો શુદ્ધ પર્યાય છે. મિથ્યાત્વમાં અશુદ્ધ પર્યાય છે અને સાધક દશામાં શુદ્ધ અશુદ્ધ ભેગી પર્યાય છે. અને અરિયન સિદ્ધ ભગવાનને શુદ્ધ પર્યાય છે, કમ્પ્લીટ શુદ્ધ પર્યાય છે. એટલે એ જે પેલું નોશન લેવાનું છે એમાં આપણે ખ્યાલ રાખવો પડે. તો આપણે એમાં 3 સમય મૂકી દીધા, તો 3 સમય નથી થતા, એક જ. I always understand કે શુદ્ધ, but I am very glad કે ક્લિયર થઈ ગયું. તો ઉત્પાદ વ્યય ધ્રુવની વાત આપણે ચાલુ રહી છે. તો હવે એમાં આગળ વધીએ કે શું કહેવા માંગે છે. ઉત્પાદ એટલે શું? ઉત્પાદ એટલે સિદ્ધ, એક સેકન્ડ, સોરી, સિદ્ધને સમય સમયે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. સિદ્ધ ભગવાનને સમય સમયે, અરિયન ભગવાનને સમય સમયે કેવળ જ્ઞાનની પર્યાય
ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે. હવે ઓકે, અને નિગોદને સમય સમય અજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. સિદ્ધને એક એક સમયે કેવળ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ થાય છે. નિગોદને એક એક સમયે અજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. અને આપણે બધા પણ જ્યાં સુધી મિથ્યાત્વમાં છે ત્યાં સુધી એક એક સમયે અજ્ઞાનની પર્યાય છે. જો એક અહીંયા આપણે થોડોક આપણે સાઈડ ટ્રેક લઈએ છીએ. કર્મ બંધના 5 કારણ આપણે લઈએ તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ એવા 5 કારણો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ એવા 5 કારણોથી કર્મ બંધન થાય છે. કર્મ એટલે મટીરિયલ દ્રવ્ય કર્મનું બંધન થાય છે. હવે જો મારામાં મિથ્યાત્વ છે અને મને સમ્યક દર્શન નથી તો મારામાં મિથ્યાત્વ અત્યારે એક એક સમયે ચાલુ રહે છે. મારામાં મિથ્યાત્વ એક એક સમયે ચાલુ રહે છે તો મને મિથ્યાત્વ સંબંધીનો બંધ થાય છે કે નથી થતો? તો જો મને મિથ્યાત્વ સંબંધીનો બંધ થાય છે તો મને નિર્જરા ક્યાં થાય? હું તપ કરું છું, હું વ્રત કરું છું, હું સ્વાધ્યાય કરું છું, હું ભક્તિ કરું છું, હું પૂજા કરું છું, પણ મારામાં અત્યારે એક એક સમયે મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ મારામાં ચાલુ છે. એક એક સમયે મિથ્યાત્વ સાથે અવિરત, પ્રમાદ, કષાય, યોગ 5 કારણો હાજર રહેવાથી મને કર્મ બંધન, સૂતા, બેસતા, ઉઠતા, જાગતા, ચાલતા, ખાતા, પીતા મને કર્મ બંધન થાય ને થાય જ. કર્મનો નિયમ છે. જ્યાં સુધી મારામાં મિથ્યાત્વ ત્યાં સુધી કોઈ પણ ક્રિયા કરું, ધાર્મિક ક્રિયા કરું, તો મિથ્યાત્વ હાજર છે એટલે મને બંધ મિથ્યાત્વનો થયો. હા, મેં ભાવથી પૂજા કરી છે, ભાવથી સ્વાધ્યાય કર્યો છે, ભાવથી વાંચન કર્યું છે, તો તે વખતે મને શુભનો બંધ થાય. શુભ કર્મનો બંધ થવાની ના નથી પડી, પણ મિથ્યાત્વ તો છે જ. તમને મિથ્યાત્વને પણ શુભ ને અશુભ બંનેનો બંધ થઈ શકે. તો જો મને મિથ્યાત્વનો બંધ થાય તો મને કર્મની નિર્જરા ક્યાં થઈ? તો હવે આપણે પર્યુષણ આવે છે, આપણે તપ કરો, તપ કરો, તપ કરો, તપથી નિર્જરા થાય. તપથી નિર્જરા થાય એ બરાબર સાચું સેન્ટેન્સ નથી. નિર્જરા ક્યારે થાય? તું આત્માની અંદર સમાઈ જા, આત્માની અંદર અનુભૂતિ કર, મિથ્યાત્વ જાય એટલે બાકીના અવિરત, પ્રમાદ, કષાય, યોગ બાકી રહ્યા, જેની અંદર કર્મ બંધન કરવાની એકદમ વીકનેસ છે. એકદમ વીક પોઈન્ટ છે એમાં. એટલે કે જો 100 યુનિટના કર્મ બંધન થતા હોય તો 99 તો મિથ્યાત્વથી થાય છે. 1% અંદર અવિરત, પ્રમાદ, કષાય, યોગ 4 આવી જાય. તો મારે કોને દૂર કરવું? મિથ્યાત્વને દૂર કરવું કે મારે તે ચારિત્રના 8 દિવસનો ઉપવાસ, 16 દિવસનો ઉપવાસ, એક ટાણા કરવા, મારે આંબેલ કરવાના, મારે પ્રતિક્રમણ કરવા? એ કરવાની ના નથી પાડી આચાર્ય ભગવાન, પણ એનાથી ધર્મ થાય છે એ તું માનીશ તો તારું ઘોર મિથ્યાત્વ છે. તો અભાવી જીવને સમય મિથ્યાત્વનું ઉત્પન્ન થાય છે. પછી ઉત્પાદ બધામાં સમય થાય જ છે. સિદ્ધ ભગવાનને પણ ઉત્પાદ થાય છે, ઉત્પાદ થાય છે કેવળ જ્ઞાનનો. નિગોદનો ઉત્પાદ થાય છે અજ્ઞાનનો. અભવીનો ઉત્પાદ થાય છે મિથ્યાત્વનો. તો મને થાય છે મિથ્યાત્વનો. તો બધા જીવોને એક સમયે કોઈનો પણ ઉત્પાદ થાય છે, કોઈને કોઈ વસ્તુનો. તો થાય છે એક સમયે થાય છે. તો કર્મના ઉત્પાદને લીધે મિથ્યાત્વ થતું નથી. વાણીને લીધે જ્ઞાનનો ઉત્પાદ થતો નથી. કર્મના ઉત્પાદને લીધે મિથ્યાત્વ થતું નથી. વાણી કઈક છપ્પામાં ભૂલ થઈ ગયા. વાણીને લીધે જ્ઞાનનો ઉત્પાદ થતો નથી. એટલે શું કહેવા માંગે છે? આ બાજુ કર્મનો ઉદય છે અને આ બાજુ મારામાં એક સમયે મારી અંદર ઉત્પાદ થાય છે.
જો હું મિથ્યાત્વમાં છું, એક એક સમયે મને મિથ્યાત્વનો ઉદય થઈ રહ્યો છે, તો કર્મના ઉત્પાદને લીધે મને મિથ્યાત્વ થયું એવું નથી. કર્મ કર્મનું કાર્ય કરે છે, હું મારું કાર્ય કરું છું, તો મને મિથ્યાત્વ થયું એ મારા થકી થયું છે. હવે વાણીથી તો જ્ઞાનનો ઉત્પાદ થતો નથી. હું બોલું છું, હું વાંચું છું, હું સાંભળું છું, હું લખન કરું છું, તો એનાથી મને જ્ઞાનનો ઉત્પાદ થાય કે નહીં? વાણીને લીધે મને જ્ઞાનનો ઉત્પાદ થાય કે નહીં? હું શ્લોક બોલી જાઉં છું, આત્મસિદ્ધિ આખી બોલી શકું છું, પણ આપણે સમયસરની બધી ગાથા બોલી શકું છું, હું અત્યારે અપૂર્વની બધી ગાથા બોલી શકું, તો શું એ વાણી લીધે મને જ્ઞાન થઈ ગયું? જ્ઞાન જ્ઞાનથી થાય છે, વાણી વાણીથી થાય છે, કર્મ કર્મથી થાય છે. એટલે દરેકનો ઉત્પાદ પોતપોતાની રીતે થાય છે એમ લેવાનું છે. અહીંયા તે ઉત્પાદ પોતાને લીધે છે, પરને લીધે નથી. મને કોઈ પણ જે ઉત્પાદ થયો, મને મિથ્યાત્વનો ઉત્પાદ થયો, સમ્યક્ત્વનો ઉત્પાદ થયો, અથવા તો હું અભવી જીવ છું, સંપૂર્ણ રીતે મિથ્યાત્વનો જ ઉદય ચાલુ છે, અથવા તો હું સાધક દશામાં છું, મને સમ્યક દર્શનનો ઉત્પાદ ચાલુ છે, અથવા તો હું અર્યંત સિદ્ધ થઈ ગયો, મને એક એક સમયના બધા ગુણોની શુદ્ધ પર્યાયનું ઉત્પાદ ચાલુ છે. એ ઉત્પાદ જીવના પોતાના થકી પોતાને કારણે થાય છે, અને જીવમાં પણ પોતાના થકી પોતાના કારણે એટલે કે ઉત્પાદના કારણે ઉત્પાદ થાય છે. એમાં વ્યયનો કઈ હાથ નથી, ધ્રુવનો હાથ નથી. ઉત્પાદને લીધે છે, ઉત્પાદ સ્વતંત્રતાથી થાય છે, ઉત્પાદ કોઈને કારણે થતો નથી. પૂર્વ પરિણામે વ્યય થયો એટલે અહીંયા ઉત્પાદ થયો એવું નથી. તો હવે એ ઉત્પાદ પોતાને લીધે છે, પરના લીધે અજ્ઞાનની પર્યાય હો કે જ્ઞાનની પર્યાય હો, કે વિકારની પર્યાય હો કે પછી અવિકારની પર્યાય હો, કે પછી પૂર્ણ પર્યાય હો, કોઈ પણ પર્યાય મારામાં થાય છે એ મારા કારણે, મારા થકી, મને થાય છે, પરના કારણે નથી થતું. એ એક જે નિયમ છે એ મારા મગજમાં ઉતરવો જોઈએ, અને એનું એ જ રટણ મને થવું જોઈએ કે આ બધું જે થાય છે એ મારા કારણે થાય છે. મને સારું થયું મારા કારણે થયું, મને ખરાબ થયું મારા કારણે થયું. મને કારનો એક્સિડન્ટ થયો, એ પેલા ડ્રંક માણસે મને અથાડી એટલે મને કારનો એક્સિડન્ટ થયો અને મને હાથ પગ ભાંગ્યા નહીં. એ માણસ તો નિમિત્ત હતો. મને એ કાળે એ રીતે થવાનું હતું એટલે એ થયું. જો હું એમ માનું છું દ્રઢતાથી, તો મને હવે બહુ એનો વિકાર કે વિચાર ખોટા નહીં આવે. કેમ પેલા માણસે આમ કર્યું હશે, કેમ આણે આમ કર્યું હશે. આપણો રાજ પરિવારનો દાખલો છે. પિયુષ શાહ એક વખત એક જણની પાર્ટીમાં હતા, અને એમને કંઈક જવાનું હતું, જોબ પર જવાનું હતું. એ બહાર નીકળ્યા તો એને જોયું કે કોકને કારની લાઈટ ચાલુ છે, એટલે એ ઘરમાં આવ્યા અને એ ભાઈને શોધી કાઢ્યા કે ભાઈ તમારી કારની લાઈટ ચાલુ છે. એને 2, 5, 10, 5, 7, 8 મિનિટ જે કઈ થઈએ, પછી પોતે કાર લઈને જઈ રહ્યા છે, જે ફ્રીવે થી લીધો, ફ્રીવે ની એક્ઝિટ લીધી, અને એ ઢાળથી ઉપર જતું હતું, અને કઈ વોટએવર રીઝન હતું, એટલે પહેલી ટ્રાફિક લાઈટ પર એક કાર બગડેલી હતી, એટલે બીજી કાર જે ગઈ એ જઈને એકદમ ટોટલ એને બ્રેક મારી, અને હજી એ પિયુષભાઈ વિચારે ન વિચારે એ પેલા હી જસ્ટ હિટ ધેટ કાર. હવે એ તો પોતે ભલું કરવા ગયા હતા પેલાનું, કોકની લાઈટ ચાલુ હતી, એટલે જો 5 મિનિટ વહેલા નીકળી ગયા તો આવું થવાનું હતું એને.
જે વસ્તુ જે કાળે થવાની છે તે વસ્તુ તે કાળે થાય, કોઈનો એમાં હસ્તક્ષેપ નથી. એ એક પોઈન્ટ આપણે સમજવા જેવો છે. બરાબર? ઓકે. તો ઉત્પાદ પોતાને લીધે છે. અધૂરી પર્યાય હો તો પણ એ મારાથી છે. જો અજ્ઞાનની પર્યાય હો કે જ્ઞાનની પર્યાય હો, વિકારની પર્યાય હોય કે અવિકારની પર્યાય હો, પૂર્ણ પર્યાય હો કે અધૂરી પર્યાય હો, એ કોઈ પણ પર્યાય મારા લીધે છે, પરના લીધે નથી. એનું મને એક જ્ઞાન હોવું જોઈએ. હવે વ્યયની વાત કરીએ. ઉત્પાદ આપણે સમજ્યા, વ્યયની વાત કરીએ. વ્યયમાં શું આવે છે? વ્યય એટલે જીવ સમયે સમયે પૂર્વ અવસ્થાથી બદલે છે, એ જીવનો ભેદ છે. જીવ સમયે સમયે પૂર્વ અવસ્થાથી બદલાય છે, એ જીવનો ભેદ છે. એ જીવમાં થયેલું પરિણામ છે. પરિણામ એટલે કે પૂર્વની અવસ્થાનો વ્યય થઈ અને નવી અવસ્થા થવી, એને આપણે પરિણામ કહીએ છીએ. તો જીવનો સમય સમયે પૂર્વ અવસ્થાથી બદલાવો થાય છે, એ જીવનો ભેદ છે. હવે શું કહ્યું છે આપણે? કે પરિણામન જે થાય છે મારામાં, મારા થકી થાય છે, કોઈનો હસ્તક્ષેપ નથી. તો હવે મનુષ્ય ગતિનો વ્યય થાય, ધ્યાનથી સાંભળજો, મનુષ્ય ગતિનો વ્યય થાય અને દેવ ગતિ થાય, તે કર્મના કારણ નથી. અજ્ઞાનનો વ્યય, કશાયનો વ્યય, એ બધું જીવના કારણ છે. આની અંદર બહુ જ સુંદર પ્રિન્સિપલ એક સમાયેલો છે. આપણે શું કહીએ છીએ? મારું જ્યાં સુધી આયુ કર્મ છે ત્યાં સુધી આયુ કર્મનો ઉદય છે, ત્યાં હું જીવીશ, અને આયુ કર્મનો ઉદય પૂરો થશે એટલે હું મરી જઈશ, એવું આપણે કહીએ છીએ. આયુ કર્મ, મટીરિયલ કર્મ, અજીવ કર્મ, ચેતન રહિત કર્મ, અહીંયા છે દ્રવ્ય, અને હું છું ચેતનવંત આત્મા. મારી અંદર અનંતી તાકાત છે. તો એ પૂદગલ કર્મનો ઉદય મને જીવાડે, મને મારે, એ ક્યાંનો ન્યાય આવ્યો ભાઈ? તો તમે પૂર્વ કર્મના ઉદય સાથે તમે એકમેક થઈ ગયા. તો કર્મના ઉદયથી થાય છે, તો કર્મ જ બધું કરે છે. તો કે ના, એવું નથી. આત્માની અંદર એક દ્રવ્ય પર્યાય નામની એક વ્યંજન પર્યાય કહો કે દ્રવ્ય પર્યાય કહો, એવી એક પર્યાય થાય છે. દ્રવ્ય પર્યાય થાય છે. એ દ્રવ્ય પર્યાયની અંદર જીવત્વ નામની દ્રવ્ય પર્યાય થાય છે, ભવ્યત્વની દ્રવ્ય પર્યાય થાય છે, અભવ્યત્વની દ્રવ્ય પર્યાય થાય છે. એ બધી થાય છે. એવી એક મનુષ્યત્વની પર્યાય પણ થાય છે. દ્રવ્ય કર્મની અંદર મનુષ્યત્વ એવી એક પર્યાય થાય છે. એટલે કે હું આત્મા મારી અંદર અત્યારે મનુષ્યત્વની પર્યાય થાય છે. ત્યારે સામે મનુષ્યને અનુકૂળ શરીરના પૂદગલ પરમાણુ સાથે મારે સંબંધ છે. સામે આયુ કર્મના ઉદયના પરમાણુઓનો પણ સંબંધ છે. પણ મનુષ્યત્વ તરીકે તો મારી પોતાની પર્યાયથી હું મનુષ્યત્વ તરીકે છું. અને હવે મનુષ્યત્વની પર્યાયનો વ્યય થાય છે, એનો વ્યય થાય છે. અને સામે દેવગતિની પર્યાયની ઉત્પત્તિ થાય છે, કે નરકની ગતિની ઉત્પત્તિ થાય છે, કે તિર્યંચ ગતિની પર્યાય ઉત્પન્ન થાય છે. તો નારકત્વ, તિર્યંચત્વ, દેવત્વ કે મનુષ્યત્વ એ મારી પોતાની પર્યાયમાં થાય છે. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. દ્રવ્યની સ્વતંત્રતાની વાત છે અહીંયા. હા, સામે દ્રવ્ય કર્મનો ઉદય છે, પણ એને દ્રવ્ય કર્મે શું કર્યું? એ તો નિમિત્ત તરીકે હાજર છે. અત્યારે સમર ટાઈમ ચાલે છે, તો તમારી પાસે થર્મોમીટર છે અને એની અંદર અત્યારે બતાડે છે કે એમાં અત્યારે 50 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે, ફેરનહીટ. તમે સાચું માનશો એને? નહીં. કેમ? કે હું અત્યારે બારણું કરીને બહાર ઉભો રહું છું, મને અનુભૂતિ થાય છે કે 85 કે 87 ડિગ્રી ટેમ્પરેચર છે. તો 50 ડિગ્રી જો બતાડતું હોય તો થર્મોમીટરનો વાંક છે.
થર્મોમીટરનું કામ, સાચા થર્મોમીટરનું કામ જેવી પરિસ્થિતિ છે એને બતાડવી, જેવી પરિસ્થિતિ છે એવી બતાડવી. ઠંડીની અંદર ઠંડીનું ટેમ્પરેચર બતાડવું, ગરમીમાં ગરમીનું ટેમ્પરેચર બતાડવું. થર્મોમીટરનું કામ એક બતાડવાનું કામ છે. એ કોઈ એ કઈ કહેતો નથી કે અમારે 50 છે તમે બસ વેધરને 50 ડિગ્રી કરી નાખો અત્યારે, કે મારી અંદર ખોટી રીતે 50 ડિગ્રી દેખાડે છે. એને જે દેખાડે છે એ જે પરિસ્થિતિ છે એનો અહેસાસ આપે છે થર્મોમીટર. એવી રીતે કર્મ છે મારા એ થર્મોમીટર છે, મારી આંતરિક કન્ડિશનને બતાવનારું, અહેસાસ આપનારું એક માપદંડ છે. એ કઈ કરતા નથી મને. આયુ કર્મનો ઉદય, આયુ કર્મનો વ્યય એ મને કઈ કરતા નથી. મારામાં મનુષ્યત્વની પર્યાય પૂરી થઈ છે તો સામે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એ જ આયુ કર્મની પર્યાય પણ ત્યાં પૂરી થાય છે. આયુ કર્મની પર્યાય મેં નથી કરી, આયુ કર્મ મને કશું નથી કર્યું, બંને ઇન્ડિપેન્ડન્ટ છે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે દ્રવ્ય સ્વતંત્રતા માટે સમજવા જેવો છે. તો વ્યય પરને લીધે નથી થતો, પૂર્વ પર્યાયને લીધે પણ આ પર્યાયનો વ્યય થયો નથી, અને ઉત્પાદને લીધે પણ વ્યય થયો નથી. વ્યય પોતે પોતાના કારણે થાય છે, એમ વ્યયના કારણે વ્યય થાય છે. એ રીતે વ્યય પણ પોતે સ્વતંત્ર છે એમ કહ્યું. એમ કરીને હવે આપણે ધ્રુવ પર જઈએ. ધ્રુવની અંદર શું કહે છે? ધ્રુવની અંદર જીવનું ધ્રુવપણું જીવના કારણે છે, જીવનું ધ્રુવપણું પૂતગલના કારણે નથી, જીવનું ધ્રુવપણું ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશના કારણે નથી, જીવનું ધ્રુવપણું જીવના કારણે છે. સોનાનું સોનાપણું સોનાના કારણે છે, સાકરનું મીઠાશપણું સાકરના કારણે છે, કોઈના કારણે નથી. ધ્રુવપણું ઉત્પાદ કે વ્યયને લીધે નથી. ઉત્પાદ થયો, વ્યય થયો એટલે ધ્રુવ નહીં. ધ્રુવ પોતે પોતાની રીતે જ છે. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ પોતાની લીધે થાય છે. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ જે છે, મારામાં ત્રિકાળી ધ્રુવ સ્વભાવપણું છે. મારામાં આત્મા તરીકે જે જીવત્વ શક્તિથી હું આત્મા તરીકે અનાદિથી અનંતકાળ જીવી રહ્યો છું, એ ત્રિકાળી એક્ઝિસ્ટન્સ મારા કારણે છે, કોઈના કારણે નથી. ધ્રુવપણું બીજાના કારણે નથી. એમ કરીને ઉત્પાદ, વ્યય, ધ્રુવથી પણ 3 વસ્તુ આપણને આચાર્ય ભગવાને સમજાવી, અને આપણને એક અનોખો એક મોકો આપ્યો કે આ બાને તું ઉત્પાદ, વ્યય, ધ્રુવને પણ સમજ. એમ કરીને આચાર્ય ભગવાને સુંદર રીતે આપણને 3જા પોઈન્ટમાં સમજાવ્યું કે 3જા પોઈન્ટની અંદર 2 લીધા, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, એ 3 વસ્તુ બતાવી, અથવા કર્મ ચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના, એમ કરીને 3 લીધા. એમ કઈ 3 ની અંદર 2 ભાગ પાડી અને ચોથો હવે આવે છે 4 ગતિનું સ્વરૂપ આવે છે. એ તો આપણને સમજ પડે એવું છે. 4 ગતિ કઈ કઈ છે? તો કે દેવ, મનુષ્ય, નારકીન, તિર્યક 4 ગતિમાં જીવ રખડે છે. એમ જીવના 4 ભેદ છે. જીવ દેવ તરીકે દેખાય છે, જીવ નારકી તરીકે દેખાય છે, જીવ તિર્યંશ તરીકે દેખાય છે, જીવ મનુષ્ય તરીકે દેખાય છે. એમ કઈ જીવના 4 ભેદ અહીંયા બતાડવામાં આવ્યા છે. કોઈ કર્મને લીધે અમુક ગતિ મળી એવું કઈ કોઈ ગતિનું સ્વરૂપ નથી. મેં સારા કર્મ મને મળે તો મારી ગતિ સુધરે. જોજો, આપણે રવિવારે પાછા ઘણા લોકો બોલતા હશે, આપણે સારા કર્મ કરીએ તો આપણને પુણ્ય કર્મ મળે, તો આપણને સારી ગતિ મળે. અરે મૂર્ખ, તું સંઘની પંચેન્દ્રિય મનુષ્ય તરીકે જન્મ્યો. તારામાં 5 ઇન્દ્રિય અને મન અત્યારે હજી ચાલુ છે, કામ કરે છે ફૂલ સ્પીડ ઉપર. તને મહાવીરે કહેલા માર્ગની અંદર સરળતા દેખાય છે.
તને મહાવીરના બતાવેલા માર્ગમાં ઇન્ટરેસ્ટ છે, તને મહાવીરે કહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી રત્નત્રયની પ્રાપ્તિ માટેના તું પ્રયત્ન અત્યારે હાલમાં કરી રહ્યો છે, આનાથી તને કઈ સારી ગતિ મળશે ભાઈ? બતાવો મને. કઈ ગતિમાં તને આવું મળશે કે જેની અંદર સ્વતંત્રતાથી તું બધી જ વસ્તુ કરી શકે એમ છે, તારું ખરાબ પણ તું કરી શકે એમ છે, તારું સારું પણ તું કરી શકે એમ છે, તારું ભલું તું કરી શકે એમ છે, તારું બુરું તું કરી શકે એમ છે. તો તને આટલો સુંદર જે ચાન્સ મળ્યો છે એને તું વેડફી નાખીશ? જો અત્યાર સુધી તિર્યંચના એટલે કે નિગોદ સહિતના તિર્યંચના મેં અનંતા ભાવો કર્યા છે. કેટલા? અનંતા ભાવો કર્યા છે. એનાથી અસંખ્યાત ભાગના ગતિ મને નરકની મળી છે. નહીં, સોરી, અનંત વખત હું તિર્યંચ તરીકે જન્મ્યો છું ને મર્યો છું, ઇન્ક્લુડિંગ નિગોદ. એનાથી અસંખ્યાત ઘણી વખત હું સ્વર્ગમાં ગયો છું. એનાથી અસંખ્યાતમાં ભાગે હું નરકમાં ગયો છું, અને એનાથી અસંખ્યાતમાં ભાગે હું મનુષ્યમાં થયો છું. એટલે કે મનુષ્ય પહેલા, એનાથી અસંખ્ય ગુણા નરકના જીવ, એનાથી અસંખ્ય ગુણા દેવના જીવ, અને એનાથી અનંત ગુણા તિર્યંચના જીવ મને મળેલા છે, શરીર મળેલા છે. એટલે કે જો સાંભળો, કેટલી સુંદર વસ્તુ કરી આચાર્ય ભગવાને કે તું જે નરકમાં જેટલી વાર ગયો છે ને, એનાથી તું અનંતી વાર સ્વર્ગમાં ગયો છે. તું, અરે હું સ્વર્ગમાં અનંતી વાર, એક વખત નરકમાં ગયો, એનાથી અનંતી વાર હું સ્વર્ગમાં ગયો, અસંખ્યાત વાર સ્વર્ગમાં ગયો છું. તો આપણે વિચારીએ કે આપણી લાઈફ અત્યારે લઈએ 40, 50, 60, 70, 80 જે કઈ વર્ષ થાય આપણામાં, એટલા વર્ષોની અંદર હું તમને કહું કે મને તમે કાગળ પર લખીને આપો દુઃખના કેટલા દિવસો હતા. જો તમે લખવા બેસો ને તો કોઈ શબ્દ તમને દુઃખ દેખાશે જ નહીં. હું તમને કહું, હું લગભગ 5મા કે 6ઠા ધોરણમાં હતો, પરીક્ષા આવવાની હતી, અને મારી નોટબુક કંઈક અચાનક ગાયબ થઈ ગઈ, જેની અંદર મેં બધું જ લખ્યું હતું. તે વખતે મને લાગ્યું કે આવું દુઃખ તો કદાપી કોઈને પણ નહીં આવ્યું હોય, એટલું સખત દુઃખ મને અત્યારે આવી પડી છે. ચારે બાજુ નોટબુકની તપાસ કરી, ન મળી તો ન જ મળી, અને પરીક્ષા આવી ગઈ, અને પરીક્ષા પણ થઈ ગઈ, પરીક્ષા પાસ પણ થઈ ગયા, પહેલો નંબર. પણ તે વખતે દુઃખ મને હતું એવું લાગતું કે અસહ્ય દુઃખ છે, આવું દુઃખ મને કદાપી મળ્યું નથી. અને અત્યારે જોઉં છું તો હું એક નોટબુક માટે રડતો હતો, એ દુઃખ માટે હું રડતો હતો, એ દુઃખ હતું. તો એવી રીતે આપણે કોઈ પણ વખત જેટલા દુઃખ આપણને થયા છે એવું માનીએ છીએ, કોઈ દુઃખ જ નથી થયું મને. કેમ કે નરકમાં હું જેટલી વાર ગયો છું, એનાથી તો અસંખ્યાત વાર હું સ્વર્ગમાં ગયો છું. તો મારું જીવન પણ એમ જ બતાવે છે કે મારા જીવનની અંદર સુખ 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 એટલે કે અનુકૂળ કન્ડિશનો જ આવી છે. કોક રેર હિયર એન્ડ ધેર થોડા કંઈક અશુભ થયું છે મને જે સુખ શાંતિ મળેલી છે એની સામે પેલો અશુભનો કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી રહેતો. તો કર્મ લીધે અમુક ગતિ મળે છે એવું એનું સ્વરૂપ નથી 4 ગતિનું. અનેક જાતિના અનેક દ્રવ્યોમાં એકપણાના જ્ઞાનને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહે છે. ફરીથી, અનેક જાતિના અનેક દ્રવ્યોમાં એકપણાના જ્ઞાનને
અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહે છે. એનું આપણે નીચે લખ્યું છે એટલે જોઈએ છે પછી શું કે માંગે છે. મનુષ્યત્વ, નારકત્વ, તિર્યંચત્વ, દેવત્વ એ જીવની અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કઈ રીતે કહ્યું કે આ બાજુ મારી અંદર જ્યારે મનુષ્યત્વની પર્યાય આત્મામાંથી આવે છે ત્યારે એનો નિયમથી આત્માને મનુષ્યને અનુકૂળ એવા શરીરના પૂદગલ પરમાણુની પ્રાપ્તિ થાય છે. એટલે કે મનુષ્યત્વની મારી પર્યાય અને પૂદગલ કર્મના ઔદારિક શરીરના વર્ગણાઓનો મારી સાથે સંબંધ થવો એટલે અસમાન જાતિ. આ બાજુ આત્મદ્રવ્ય છે, આ બાજુ પૂદગલ, એ બંનેનો સંબંધ દેખાય છે એટલે એને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવી છે. શું કે છે પ્રવચનસાર ગાથા 93 ની અંદર અસમાન જાતિ અને સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે એ વિભાવ વ્યંજન પર્યાયના ભેદ છે. પંચાધ્યાય પ્રથમ અધ્યાય ગાથા 232 થી 247 માં આ વસ્તુ કહેવામાં આવી છે. તમે રેફરન્સ માટે જોઈ લેજો. એટલે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કેમ કહ્યું કે આ બાજુ જીવ દ્રવ્ય છે, આ બાજુ પૂદગલ દ્રવ્ય છે. મારી અંદર જ્યારે મનુષ્યત્વની પર્યાય ચાલે છે ત્યારે મને શરીર તરીકે દેવ ને નારકનું શરીર નહીં મળે. તે વખતે મને ઔદારિક શરીર મળશે, મનુષ્યને યોગ્ય ઔદારિક શરીર મળશે. તિર્યંતને યોગ્ય ઔદારિક શરીર નહીં મળે. મનુષ્ય તિર્યંશ બંનેને ઔદારિક શરીર છે અને દેવ નારકીને વૈક્રિય શરીર છે. તો મારામાં જ્યારે મનુષ્યત્વની પર્યાય ચાલે છે ત્યારે એને અનુકૂળ એવા શરીર રૂપે ઔદારિક વર્ગણાઓનું મનુષ્યનું શરીર પણ સાથે છે. એટલે મનુષ્યનું શરીર અને મનુષ્યત્વની આત્માની પર્યાય એ બંને ભેગા છે એટલે એને અસમાન જાતિ બે જુદા જુદા દ્રવ્યોની સાથે પર્યાય થઈ છે એમ કહેવામાં આવ્યું. જયારે એવું કહું ત્યારે એક પ્રશ્ન ઉઠશે કે સમાન જાતિ દ્રવ્ય પર્યાય હોય કે નહીં? સમાન જાતિ દ્રવ્ય પર્યાય પણ હોય. કઈ છે? ત્યારે કે એક જ દ્રવ્યની અંદર થતી બે જુદી જુદી પર્યાયને સમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવશે. જ્યારે તમે જ્યારે વણકર એક સૂતરનો તાણો લે છે અને બીજો કોટનનો તાણો લે છે, ત્રીજો સૂતરનો તાણો લે છે, ચોથો કોટનનો તાણો લે છે, તો સૂતર કોટન સૂતર કોટન સૂતર કોટન એ બંને પૂદગલની જ પર્યાયો છે. એટલે એને સમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવે કેમ કે એમાં પૂદગલનો સંબંધ થયો છે. જ્યારે આ મનુષ્યત્વની પર્યાય અને મનુષ્યનું શરીર તો પૂદગલને આત્માનો સંબંધ થયેલો છે એટલે એને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. એમ કરીને આપણે અહીંયા 4 ગતિની અંદર કઈ રીતે ભાગલા પડે છે એનું આચાર્ય ભગવાને સુંદર રીતે આપણે સમજાવ્યું છે. સિમ્પલ 4 ગતિની વાત નથી કરી, પણ અહીં સાથે દ્રવ્ય પર્યાય વાત કરીને આપણને કહ્યું કે દ્રવ્યની સ્વતંત્રતા છે, તારી દ્રવ્યની સ્વતંત્રતા છે. એક કે એક પોઈન્ટની અંદર દ્રવ્યની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટાવતા જશે. દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાહી ગજાવનહારા, વીર કથિત આત્મા ભૂતિનો પંથ ગજાવનારા, ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. ગુરુદેવ શ્રી કાનજી સ્વામી માટે આ એક કડી લખવામાં આવી છે કે દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાહી ગજાવનહારા. એમણે પોતે દ્રવ્યની સ્વતંત્રતાનો ઢંઢેરો 45 વર્ષો સુધી આપણા શ્રાવકોને આપીને પોતે ગયા છે. તો એવા વીર પુરુષે આપણને જે આપ્યું છે એવા વીર પુરુષ એ આપણા ગુરુ થવાને લાયક છે. જ્યારે ગુરુ થવા ક્યારે લાયક છે? જ્યારે મારામાં શિષ્યત્વ થશે તો એનામાં ગુરુત્વનું મને ગુણ દેખાશે. જો મારામાં શિષ્યત્વ નથી, હું સાચો શિષ્ય નથી થતો, તો મારા ગુરુને મેં શું અર્પણ કર્યું? બેસ્ટ ટીચરનો એવોર્ડ કોને મળે?
કે જેની અંદર જેના ક્લાસની અંદર 50 માંથી 45 છોકરાઓ નપાસ થયા છે એને બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો. એવું સાંભળ્યું છે કોઈ દિવસ આપણે? કોને બેસ્ટ ટીચર એવોર્ડ મળ્યો? કે જેના ક્લાસની અંદર બધા જ છોકરાઓ A+ થી પાસ થાય છે એવા ટીચરને બેસ્ટ ટીચરનો એવોર્ડ મળે છે. કેમ કે એના શિષ્ય બેસ્ટ છે એટલા માટે. તો મારા ગુરુને પણ મારે અર્પણતા કરવી હોય તો હું શું શિષ્ય થઉં તો એને શું ગુરુનું ઉપનામ મળે. તો મારે એનું કામ કરવું પડશે. મારે મારું પોતાનું કાર્ય કરવું પડશે તો હું મારા ગુરુનું નામ ઉજળું કરીશ. હું ગુરુને અર્પણ થઈ ગયો, ગુરુને અર્પણ થઈ ગયો, ગુરુને અર્પણ થઈ ગયો અને મારા ઘણા કરું તો મારું કાંઈ ભલું થવાનું નથી. પણ હું મારું કાર્ય કરું, હું સ્વતંત્ર છું, હું મારું કાર્ય કરું છું. મને કોઈ દ્રવ્ય કર્મનો નડતા નથી, મને કોઈ બહારનું નડતું નથી. હું જ મારા પોતા થકી મારું કાર્ય કરું છું. એની મને બરાબર સમજ હોવી જોઈએ. તો આપણે આ સુધી 4 પોઈન્ટ કર્યા છે. હવે નેક્સ્ટ કયો છે? ટાઈમ થઈ ગયો છે. પર્યાયની, ઓહ બહુ સરસ. પર્યાયની તો બહુ જ સુંદર ચેપ્ટર આવે છે. તો આઈ થિંક આપણે નેક્સ્ટ ટાઈમ પર રાખીશું, કેમ કે એ પર્યાયની અંદર સમજવાની અંદર બહુ જરૂર છે. આપણને મજા પડશે, આનંદ પડશે કે પર્યાયની અંદર શું શું આવે છે. તો એનું આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. હવે નેક્સ્ટ ટાઈમ માટે નેક્સ્ટ ગુરુવારે તો પર્યુષણ ચાલે છે ને એના પછીના ગુરુવારે પણ 10 લક્ષણ પર્વ ચાલે છે. તો what do you want to do for next 2 weeks? You tell me. Shall we do it or shall we postpone for next 2 weeks? Either way is okay with me. Because next week at least I'll have to go to temple at 7 o'clock for sure. So 7 o'clock class we can't take it unless you want to take it early. But directly anukulta ase no hoy to we can wait for 2 weeks. What do you think? You can unmute and talk to me. Hello. Mahendra, Jyoti, Geetaben, Hemal, anybody? કિરીટ આપણે પાછું ત્યાં ટેમ્પલમાં સ્વાધ્યાય હશે ને? Yeah. એટલે આઈ થિંક 2 વીક કે પછી 10 લક્ષણમાં રાખ્યા છે. સ્વાધ્યાય તો રાખ્યું છે પણ ઘરેથી છે કે કઈ રીતે છે? ત્યાં જ છે? ત્યાં જ છે અત્યારે. So far it is from there, Probably I don't know yet, so we will work it out. But so we can just postpone for 2 weeks and we'll work it out. Yeah, I think we will have to postpone for 2 weeks, right? Okay. Yeah, Jai Jinendra. Jai Jinendra, everybody. Okay, we'll do the closing first, okay? Ravani ke jnan se sujano kamo Sovani mastaka namo sada dekahunga. Jai Jinendra, Michai Dukram. જય જિનેન્દ્ર, મિચ્છામિ દુક્કડમ. And I know I have promised so many times I want to upload this one. I'm really bogged down with so many things. And this is also my priority to upload all these things. I have requested, few people requested they want to have it. So I will do this one as soon as I can, okay? And send it out.
જય જીનેન્દ્ર, બાય.